નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડિજિટલ યુગમાં આધુનિક ગેજેટ્સથી દૂર રહીને સૌરાષ્ટ્રની શાળાઓના હજારો વિદ્યાર્થીઓ ઓર્ગેનિક ખેતીના પાઠ શીખી ધરતીના રક્ષક બની રહ્યા છે। પહેલું બીજ માનસમાં, બીજું બીજ ધરતીમાંના અનોખા સંકલ્પ સાથે શાળાઓમાં બીજ વિતરણનું ભગીરથ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનાથી બાળકોના માનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને ધરતી માતાના ખોળામાં હરિયાળીનું નિર્માણ થાય। આ નવતર અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પ્રકૃતિ સાથે જોડીને દરેક ઘરને શુદ્ધ આહાર રૂપે ઓર્ગેનિક શાકભાજી મળી રહે તે માટેનો સંકલ્પ પૂરો કરવાનો છે। પર્યાવરણ સંવર્ધનનો નવો સંકલ્પ સાકાર કરવા માટે નવરંગ નેચર ક્લબ રાજકોટ, તાત્કાલિક હનુમાનજી આશ્રમ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા અને તેમની ટીમ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રેરણાદાયી સંવાદ કરવામાં આવી રહ્યો છે। આ પ્રયાસો થકી નવી પેઢીને માટીની સુગંધ અને પ્રકૃતિ સાથે ગાઢ રીતે જોડીને તેમના સ્વસ્થ અને સુખી ભવિષ્ય માટે એક હરિયાળા આવતીકાલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। અમે ઉનાળામાં આંગણેવાળો શાકભાજીને પ્રોત્સાહન આપવા માટે આખા સૌરાષ્ટ્રમાં જઈએ। લગભગ 200 સ્કૂલોમાં અમે જઈ અને 2 લાખ શાકભાજીના બિયારણ, ચોમાસું શાકભાજી મોટાભાગે વેલાવાળા શાકભાજી હોય, અને આજે અમે સાવરકુંડલાની અંદર આવ્યા છીએ। તાત્કાલિક હનુમાન આશ્રમ, સતીશભાઈ પાંડેની સંસ્થા જગ્યા અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે અમે 7 સ્કૂલોની અંદર જઈ બાળકોને બહુ વિગતે વાત કરી કે ભાઈ શાકભાજી કેમ ઉછેરાય, કેટલા ખાવા જોઈએ, શા માટે ઉછેરીએ, એક પેકેટ વાવો તો કેટલો ફાયદો થાય, અને બજારમાં જે પેકેટ 20 રૂપિયાનું મળે નિધિ સીડ નામનું પેકેટ, એ અમે બાળકોને 5 રૂપિયામાં આપી। વાહનવાળું અમારી આ 2 સંસ્થા ભોગવી, અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાકભાજી વાવતા થાય ને એટલે એ ખેડૂતના રોલમાં આવે, બિયારણ કેમ વવાય ખબર પડે, ધરતીમાં બી વાવે પહેલાં એક બી એના મનમાં વવાય, એ અમારા માટે બહુ જ મોટી વાત। અને બાળકો પોતાને ત્યાં શાકભાજી ઉછેરે, કેમ કે શાકભાજી રોજની જરૂરિયાત છે। લીલા શાકભાજીનો નિયમ એવો, શરીર વિજ્ઞાન એમ કહે કે દરરોજના 285 ગ્રામ લીલા શાકભાજી ખાવા જોઈએ તંદુરસ્ત રહેવા માટે। એટલે બાળકોને અમે પ્રોત્સાહન આપીએ, કઈ પડીકા તમે ઓછા ખાજો અથવા બિલકુલ નહીં ખાતા। અને બી વાવવાથી ફાયદો એ થાય કે બી કેમ વવાય એ ખબર પડે,